રાત મને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે રે તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે नहीं तो मटे ये वो हांसलो ने बगलो रे बगलो आ बगलो ये ना ए हरत की ओळखाई रे भवना फेरा नहीं रे मटे ओ ओ નો હિંડોળો રસિયો ડોલા થાય રે માયા કાલો ભાઈ રે वो कोयलया ने कागरे रंगे रूपे एक छे औंधी कोयलयनी कोयल एनी बोली थकी ओळखाई रे भवना फेरा नहीं मटे ओ एवी सती नारी ने गुणकारे एवी सती नारी ने गुणकारे ए रंगे रूपे एक छे
અને સતનારી સતનારી સેવા થકી ઓળખાય રે ભવના ફેરા નહીં તો મટે રે મારી ઈંડોણી ના ભમકા ચાર રે મારી ઈંડોમણી મારી ઈંડોણી એ ભમકા ચાર રે મારી ઈંડોમણી એ આ કાયાનો એ જી કાયાનો ઘડનારો છે ઘટમાય ઓજી મારી ઈંડોમણી રે મારી ઈંડોળી એ ભમકા ચાર ઓજી રે મારી ઈંડોમણી ઓજી રે મારી ઈંડોમણી હૈડા હાલો ને અંજાર મુજા બેલીડા એ હૈડા તમે હાલો ને અંજાર એવી જાત્રા એ કરવા રે જે સલ પીરની રે બેડલો નાગરિયો રે ઝગડો નાગરિયો નામ રહંતા ધોને ઠાકરા આન ધોને નાણાય નૈરાન એ આ તો કીર્તિ કે રાજો ને કોટડા એ ધોને પાડ્યા નહીં પડા ભાતા લેજો ને સંગાત મુંજા બેલીડા એ ભાતા લેજો ને સંગાત એ રણમાં એ નહીં હોય હાટવાણિયા રે બેડલો નાગરિયો રે બેડલો નાગરિયો એ હૈડા હાલો ને અંજાર મુંજા બેલીડા એ હૈડા તમે હાલો ને અંજાર એવી જાત્રા એ કરવા રે જે સલપીરની રે બેડલો નાગરિયો રે બેડલો થાવું પદમ એ બાર
કે કર્માનંદા અને માણહે જોને છે એ એક વિદેશ ગયાનો વિહરે અને અમુક પાહે નો પોહાય તો આનંદ કે કર્માનંદા અને માણહે ફેર એ 1 લાખો દેતા નો મળે બિયાના તેર એ જાવું છે અંજાર મારે આ જાવું છે અંજાર એવો જમણો એમાં રગરે અંજાર શેરનો રે બેડલો નાગરિયો રે ઝગડો નાગરિયો છેલ્લે રાવળ સરખો રાધિયો ને પર્વત મેરુ સમાન આલાજી તારા હાથ વખાણું પગલા વખાણું આલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગલા વખાણું આલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગલા વખાણું એટલે 2 કડી મોખડાજી ગોહિલની યાદ કરવા પડે ભાઈ આપણે મુરલીધર દાદાની જે આ સ્થાપના છે ખેરગઢથી સેજરજી ગોહિલ નીકળ્યા અને કૃષ્ણ ભગવાને અર્જુનને મોઢામાંથી મૂર્તિ આપી એ મૂર્તિ ફરતી પછેદામાં આવી એ દેવાજી ગોહિલ નામ કદાચ ભૂલો અને એને સ્થાપના કરી ગામની સ્થાપના કરી પેલા મંદિર બનાવ્યું એવું કીધું કે પેલા મંદિર પછી ગામ ગામનું નામ કીધું પછી એના જ વંશજો રાણજી ગોહિલ રાણજીના મોખડાજીએ પિરમબેટમાં ગાદી સ્થાપી મુસલમાન બાદશાહની સામે લડાઈ છે એ પાણી મૂકજો ઘડી એ ભાઈ પાણી મૂકજો મુસલમાન બાદશાહની સામે લડાઈ છે અને ન્યાયી કામ આવ્યા એનું માથું કપાઈ ગયું ઘોઘામાં માથું પીડ્યું અને 21 કિલોમીટર અદર પર સુધી એનું ધન લીધું એને બિરદાવતા કવિ કાગે એક બહુ સરસ મજાની રચના લખી છે 2 જ કડી લઈ લો કેવો છે મોકળોજી અજી ઘોઘામાં કાય એ ઘોઘામાં કાય મચું છે ગમસાણ રે લડવા આલ્યો રે ગોહિલ મોખડો રેલો એ લડવા આલ્યો છે ગોહિલ મોખડો રેલો હા એ ઉઘડ્યા રે દરવાજા પોજોયા ફળી રેલો
લુગડા રે દરવાજા ફોજોયા ફડી રે લોલ એ મુખમાં મેલી તુલસી કેરા પાન રે એ લડવા આલ્યો રે ગોહિલ મોખડો રે લો એ જી લડવા આલ્યો છે ગોહિલ મોખડો રે લો લા 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 લા. એવા થોડા સિંદુરિયા થા પાછા તીએ રે લોલ એવા થોડા રે સિંદુરિયા થા પાછા તીએ રે લોલ હાથમાં લીધી ભવાની રે કુંડ રે મરવા આયો છે ગોહિલ મોખડો રે હે ધીરે લડવા આયો છે ગોહિલ મોખડો રે અને છેલ્લે એવી સો રે સલામ સુરાને કાગની રે કાગ બાપુ એ લખ્યું છે એવી સો સલામ સુરાને કાગની રે લો એ ભૂલતો ન હતો રમેશભાઈ ને બહુ ગમે છે રમેશભાઈ ઘણી વાર મને ફરમાઈશ કરે હરદેવભાઈ આપણે ભજનમાં એ રાજપૂતીના ગોહિલો રખવાળ રે આ રાજપૂતીના ગોહિલો રખવાળ રે લડવા આલો છે ગોહિલ મોખડો રે એ ધીરે લડવા આલો છે ગોહિલ બોલ કહળસિંહજી બાપુની જય ગંગા સતી માત કી જય પાનબાઈ માત કી જય બે હાથ ઊંચા કરીને ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હવે આપણે રમેશભાઈ